છોટાઉદેપુરમાં ખાતર લેવા ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે અડધી રાતથી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. છોટાઉદેપુરમાં ખાતરના ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા અઠવાડિયાથી થતા ધરમધક્કા અને લાંબી લાઈનોથી કંટાળેલા ખેડૂતોએ કડકડતી ઠંડી વચ્ચે મોડી રાતથી જ કતારો લગાવી છે. રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડથી આયા 30 કિલોમીટર અંતર. આ કેટલામો રસ્તો છે? આ ત્રીજો ધક્કો. આજે તમને ખાતર મળી જશે? આજે બી કોઈ શક્યતા નથી. જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર. કેટલી તકલીફ પડે ખાતર વગર? બહુ તકલીફ પડે છે લોકોને. બહુ પરેશાન. રાતના 3 વાગ્યાની લાઈન પડવા પડે, ઉઠીને આવવું પડે ઘેરે. ખેડૂતોને આક્ષેપ છે કે એક તરફ સરકાર ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ કરી રહી છે, ત્યાં આદિવાસી ખેડૂતોને આ રીતે ખાતર માટે ટળવળતા જોઈ હવે તંત્ર એમના પર કંઈક રહેમ નજર કરે તો સારું.